પોરબંદરના હિરલબા જાડેજા હવે જૂનાગઢના કેસમાં બરાબર ફસાયા છે। જૂનાગઢ સાયબર સેલે શરૂ કરેલી તપાસમાં તેમના ખાતામાં 186 કરોડ રૂપિયા આવ્યા, જેમાંથી 185 કરોડ રૂપિયા જતા રહ્યા છે। તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે પોરબંદરના હિરલબા જાડેજાની। પહેલા હિરલબા જાડેજા સામે ગુનો નોંધાયો છે અપહરણ, ધમકી અને ખંડણી માગવાનો। ત્યાર પછી તેમના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન ચેકબુકો, પાસબુકો, ડેબિટ કાર્ડ મળે છે, જેના આધારે તપાસ શરૂ થાય છે તો ખબર પડે છે ગરીબોના નામે અનેક એકાઉન્ટ ખોલી તેમણે સાયબર ફ્રોડ કર્યો છે। આ મામલે એક બીજી ફરિયાદ પણ નોંધાય છે। આ તપાસ ચાલી રહી હતી ત્યારે ખબર પડે છે કે જૂનાગઢના 3 વ્યક્તિઓ છે જે ગરીબ માણસો છે, જેમના નામે GSTનો ખાતા નંબર લેવામાં આવ્યો, તેમના નામે પેઢીઓ બનાવવામાં આવી અને 22 જેટલી પેઢીઓ, બનાવટી પેઢીઓ ઊભી કરી તેમાં ટર્નઓવર બતાડવામાં આવ્યું। આમ કુલ 83 જેટલી ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં સાયબર ફ્રોડના પૈસા આવી રહ્યા હતા। આમ હિરલબા જાડેજાનો એક નવો ચહેરો લોકોની સામે આવી રહ્યો છે। આ જે 83 ખાતાઓ હતા તેમાં જે પૈસા આવ્યા એ રકમ સાંભળી તમને આશ્ચર્ય થશે। સાયબર ફ્રોડના કુલ 186 કરોડ રૂપિયા હિરલબા જાડેજાએ ખોલેલી બનાવટી કંપનીઓમાં આવ્યા હતા। જે 3 વ્યક્તિઓના નામે આ કંપની ખોલવામાં આવી, તેમના નામે ખાતાઓ ખોલવામાં આવ્યા, તેમને તો ખબર જ નહોતી કે તેમના ખાતામાં આટલો મોટો કારોબાર ચાલી રહ્યો છે। પોલીસે આ બધા જ ખાતાઓની તપાસ કરી તો ખબર પડી કે 186 કરોડ 2024થી હમણાં સુધી આવ્યા, એમાંથી 185 કરોડ રૂપિયા કોઈ ખાતામાં જતા રહ્યા કે પછી રોકડ સ્વરૂપમાં ઉપાડી લેવામાં આવ્યા છે। આ ખાતા પૈકી 40 લાખ રૂપિયા રકમ એવી છે જે ફ્રીઝ કરવામાં આવેલી છે, બાકી બધી જ રકમ ગાયબ થઈ ગઈ છે। આ મામલે જૂનાગઢ સાયબર સેલ અને SOG તપાસ ચલાવી રહી છે કે 186 કરોડ કોના ફ્રોડના આવ્યા અને આ ફ્રોડની રકમ હવે ક્યાં ક્યાં મોકલી દેવામાં આવી છે। તો આ છે હિરલબા જાડેજાની સ્થિતિ, આ છે હિરલબા જાડેજાનો બીજો ચહેરો, કારણ કે હવે સાયબર ફ્રોડ કરનારને જરૂર નથી કે તે હાથમાં બંદૂક રાખે, ચાકુ રાખે, લૂંટે। બસ તે કોમ્પ્યુટર ઉપર એક ક્લિકના આધારે કાં સેક્સટોર્શન કરે છે કે પછી ડિજિટલ એરેસ્ટ કરે છે। આમ તમારા ખિસ્સા, તમારી બેંક બધું જ ખાલી થાય છે, એ પૈસા જાય છે ગરીબોના ખાતામાં, ગરીબોને ખબર નથી હોતી અને આ પ્રકારના સાયબર ફ્રોડની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। તમને પણ ચેતવણી છે કે આ પ્રકારના ગેંગથી પોતાની જાતને બચાવી રાખજો। અજાણ્યા ફોન લેતા નહીં, કોઈ તમને લિંક મોકલે અજાણી તો તેને ઓપન કરતા નહીં તો તમારું બેંક બેલેન્સ ખાલી થઈ જશે। તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત, તમારી ભાષામાં। આ સ્ટોરીને લાઇક, સબસ્ક્રાઈબ પણ કરો, શેર પણ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો કે હિરલબા જે કરી રહ્યા છે તે શું છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો। મને અને મારા સાથી જયંતને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ